ની અંદર આપણે થોડુંક ચેન્જ મારે છે. અત્યાર સુધી આપણે સેક્શન ડી ની વાત કરી ગ્રામરની. આજે વાત કરીશું આપણે સેક્શન એ ની કે બોર્ડની પેપર પેટર્ન પ્રમાણે સેક્શન એ બરાબર બોર્ડની પેપર પ્રમાણે સેક્શન એ ની થોડી વાત કરી લઈએ કે સેક્શન એ નું જે વેટેજ છે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે એ છે 17 માર્ક્સ. કેટલા માર્કનું છે? 17. મતલબ કે 17 માર્ક્સનું જે વેટેજ છે એનું બાયફર્ગેશન, પણ એનો જે મેઇન આધારભૂત છે એ આપણી અંગ્રેજીની ટેક્સ્ટબુક પર રહેલો છે. શેના પર રહેલો છે? અંગ્રેજીની ટેક્સ્ટબુક પર રહેલો છે. હવે ટેક્સ્ટબુક વિશે થોડી માહિતી લઈ લઈએ તો ટેક્સ્ટબુકની અંદર ટોટલ 10 લેસન છે. કેટલા લેસન છે? 10 લેસન છે. આ 10 લેસનની અંદર આપણે વાત કરીએ કે આ કેવા ફોર્મની અંદર આપણે યુઝફુલ થશે. અને સેક્શન એ જે છે એ બિલકુલ ટેક્સ્ટબુક પર ડિપેન્ડ છે, ટેક્સ્ટબુકના 10 લેસન પર ડિપેન્ડન્ટ છે. આ 17 માર્ક્સનું બાયફર્ગેશન કરીએ, જેનું ડિવાઈડ કરીએ તો સૌથી પહેલો જે ક્વેશ્ચન આવશે એ આવશે કમ્પ્રિહેન્શનનો. કમ્પ્રિહેન્શનનો કોન્સેપ્ટ છે અને આ કમ્પ્રિહેન્શનની અંદર તમે જોશો કે 5 અલગ અલગ પેરેગ્રાફ આવશે. કેટલા પેરેગ્રાફ આવશે? 5 પેરા આવશે. 5 પેરેગ્રાફ આવશે, જેને પેરેગ્રાફ મતલબ કે ફકરા આવશે, જેને આપણે ગુજરાતીમાં ફકરા કહીએ. કે કોઈ પણ 10 લેસનમાંથી કોઈ પણ 5 પેરેગ્રાફને એ લોકો સિલેક્ટ કરશે અને દરેક પેરેગ્રાફના અંતમાં 2 ક્વેશ્ચન હશે. દરેક પેરેગ્રાફના અંતમાં 2 ક્વેશ્ચન પૂછશે. મતલબ કે પહેલો જે કમ્પ્રિહેન્શનનો કોન્સેપ્ટ જે છે એની અંદર આપણે 5 પેરા હશે અને 5 પેરાની અંદર દરેક પેરેગ્રાફના અંતે 2 ક્વેશ્ચન. મતલબ કે ટોટલ 10 ક્વેશ્ચન હશે. ટોટલ 10 ક્વેશ્ચન હશે અને આ 10 ક્વેશ્ચનના કેટલા માર્ક્સ હશે? 10 માર્ક્સ હશે. મતલબ કે 17 માંથી 10 માઇનસ કરી દો એટલે આપણે 7 માર્ક્સનો બાકી રહ્યો, બાકી 10 માર્કનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ક્યાંથી આવશે કમ્પ્રિહેન્શનના 5 પેરેગ્રાફ? જે 10 લેસન આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા છે એ 10 લેસનમાંથી કોઈ પણ 5 ચેપ્ટરને કોઈ સિલેક્ટ કરશે, એના પેરેગ્રાફ સિલેક્ટ કરશે અને દરેક પેરેગ્રાફના અંતે 2 ક્વેશ્ચન મૂકશે, જેના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. એનો કોન્સેપ્ટ શું કહેવાય? ઇંગ્લિશમાં કમ્પ્રિહેન્શન કહેવાય. ફકરા પરથી આપેલ પ્રશ્નોના જવાબ શોધીને લખો, ધેટ ઇઝ કોલ્ડ કમ્પ્રિહેન્શન. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય એટલે 10 માર્કનો કોન્સેપ્ટ સેક્શન એમાં ક્લિયર થઈ ગયો. બીજો જે ક્વેશ્ચન આવશે એ આવશે શોર્ટ નોટ. શોર્ટ નોટ્સ એટલે કે તમને ખબર છે પ્રમાણે ગુજરાતીમાં કે ટૂંક નોટ લખો. અને આનું જે વેટેજ છે એ 3 માર્ક્સનું. કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું વેટેજ જે છે આ 3 માર્ક્સ મતલબ કે 5 ચેપ્ટર આવી ગયા ફોર કમ્પ્રિહેન્શન. હવે જરૂરી નહીં કે આ 5 ચેપ્ટરમાંથી શોર્ટ નોટ ના પૂછે. 99% સારો એક્ઝામિનર હશે તો આ 5 ચેપ્ટરમાંથી જે બાકીના જે 5 ચેપ્ટર રહ્યા એમાંથી શોર્ટ નોટ પૂછવાનો ટ્રાય કરશે, જો સારું હશે તો. બાકી એવું જરૂરી નથી કે એ વસ્તુ ના પૂછે કે એટલે બાકીના જે 5 ચેપ્ટર એમાંથી 2 શોર્ટ નોટ પૂછે. કેટલી? 2 શોર્ટ નોટ વિલ કમ. મતલબ કે 2 શોર્ટ નોટ પૂછશે. આ 2 શોર્ટ નોટમાંથી ગમે તે એક લખવાની હશે. કેટલી લખવાની હશે? ગમે તે એક લખવાની હશે. મતલબ કે 2 શોર્ટ નોટ એકબીજાના ઓરમાં હશે. આ કેવા ફોર્મમાં હશે? તો આ ક્વેશ્ચનના ફોર્મમાં હશે. મતલબ કે કોઈ પણ તમને શોર્ટ નોટનું ટાઇટલ હશે એના અનુસંધાનમાં 6 થી 7 પ્રશ્નો પૂછાશે. જો તમે એ પ્રશ્નોના જવાબ લખી દો પોઈન્ટ વાઇઝ તો તમારી શોર્ટ નોટ રેડી થઈ જાય. આ શું છે? એક ઓફિશિયલ ફોર્મલ વે છે લખવા માટે શોર્ટ નોટ. સપોઝ તમે એક પ્રશ્નનો જવાબ ના આપી શકતા હોય અને તમે એ ટોપિક જે પૂછેલો શોર્ટ નોટમાં એના વિશે જે પણ જાણતા હોય એને પોઈન્ટ વાઇઝ લખી દો તો પણ તમારી શોર્ટ નોટ રેડી થઈ જાય. આ છેલ્લી ડિગ્રીનું છે, પણ તમારે પહેલું શું છે કે ફોર્મલી જે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ લખવાના રહેશે. ઓકે, એટલે શું થયું? 10 + 3 13 થઈ ગયા. 4 માર્ક્સ. સેક્શન એની અંદર જે ત્રીજા ફોર્મમાં જે ક્વેશ્ચન આવશે એ આવશે ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ મતલબ કે આપણે બધાને ખબર છે ખરા છે કે ખોટા. અને આ જે કોન્સેપ્ટ જે છે એ કેટલા માર્ક્સનો છે? 4 માર્ક્સનો કોન્સેપ્ટ છે અને એ પણ આવશે એ આપણા 10 લેસનમાંથી જ પૂછાશે. ક્યાંથી પૂછાશે? જે 10 લેસન આપણે જે ટેક્સ્ટબુકમાં ભણીશું એ 10 લેસનમાંથી જ કોઈ પણ 4 સેન્ટેન્સ અલગ અલગ 4 ચેપ્ટરના પૂછાશે, જેના આપણે સાચું છે ખોટું એવો જવાબ લખવાનો રહેશે. ખાલી ટ્રુ કાં તો ફોલ્સ એવું ઇન્ડિકેશન કરવાનું રહેશે. તો આ 17 માર્કનો કોન્સેપ્ટ સેક્શન એને ડિપેન્ડ છે અને સેક્શન એ ફૂલ્લી ડિપેન્ડ છે ટેક્સ્ટબુકના આપણા 10 ચેપ્ટર માટે. મતલબ કે ટેક્સ્ટબુક તમે વ્યવસ્થિત ભણી જશો તો તમારા 17 માર્ક્સનો ઇન્શાલ્લાહ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આટલો સેક્શન એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો હવે આપણે આજે થોડી ટેક્સ્ટબુક વિશે ચર્ચા કરીએ, જેથી આપણે થોડું એક અલગ ફોર્મમાંથી ગ્રામરની સાથે થોડાક ટેક્સ્ટબુકના ફોર્મમાં પણ આપણે આજે આગળ વધીએ. ઓકે,
ઇંગ્લિશની અંદર ટેક્સ્ટબુકની ચર્ચા કરીએ તો મેં તમને સૌથી પહેલાં કહ્યું કે જેવી તમે ટેક્સ્ટબુક ઓપન કરશો તો તરત જ તમને જોવા મળશે કે ઇન્ડેક્સ, જેને આપણે ગુજરાતીમાં અનુક્રમણિકા એવું કહીએ છીએ, આ અનુક્રમણિકાની અંદર તમને 10 લેસન જોવા મળશે. કેટલા લેસન જોવા મળશે? 10 લેસન જોવા મળશે. આ ઉપરાંત 4 પોએમ જોવા મળશે. પણ આપણે સેક્શન એની વાત કરતા હોઈએ તો 4 પોએમની વાત કરવાની જરૂર નથી. આપણે વાત શેની કરીશું? 10 લેસનની વાત કરીશું. આ અનુક્રમણિકા મતલબ કે ઇન્ડેક્સની અંદર નંબર આપેલા છે, એની બાજુમાં એના ચેપ્ટર્સના નામ આપેલા છે, અને એની બાજુ મતલબ કે નંબર આપેલા છે, ચેપ્ટર્સના નામ આપેલા હશે, અને એની બાજુ લેંગ્વેજ ફંક્શન આપેલા હશે, અને ભાઈ પેજ નંબર આપેલા હશે. આવી રીતે તમારી ઇન્ડેક્સ હશે. આ લેંગ્વેજ ફંક્શનનો કોન્સેપ્ટ શા માટે ગુજરાત ગવર્મેન્ટે ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટને નાખવામાં કે નોર્મલી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ઇંગ્લિશમાં બોલી લેશે, પણ ગુજરાતી મીડિયમના છોકરાઓ ઇંગ્લિશ કેવી રીતે બોલતા શીખે એના માટે એ લોકોએ આજથી 2 વર્ષ પહેલાં 2018-2017ની અંદર લેંગ્વેજ ફંક્શનનો કોન્સેપ્ટ ગુજરાતી મીડિયમના છોકરા માટે નાખ્યો, જેથી એ લોકો મતલબ કે લેંગ્વેજ મતલબ કે અંગ્રેજી ભાષા બોલી શકે. લખી તો સારી રીતે શકે છે પણ બોલી શકે, જેથી એ લોકોને ઇંગ્લિશ ઇમ્પ્રુવાઇઝ થાય. તો આપણે સૌથી પહેલાં જે પહેલું ચેપ્ટર જોઈશું કે અંગ્રેજી ભાષાની અંદર જે પહેલું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 1, અને જેનું ટાઇટલ જે છે એ શું છે? અગેન્સ્ટ. એક મિનિટ. અગેન્સ્ટ ધ ઓડ. ઓકે, અગેન્સ્ટનો મતલબ શું થાય? સામે. અગેન્સ્ટનો મતલબ શું થાય? સામે. ધ ઓડ્સનો મતલબ શું થાય? પ્રતિકૂળતા. કાં તો બીજા શબ્દમાં કહીએ તો વિષમતા. પ્રતિકૂળતાની સામે. આમ તો ગુજરાતી શું થાય? સામેની પ્રતિકૂળતા નહીં, પ્રતિકૂળતાની સામે. ઓડ્સ મતલબ કે જે વસ્તુ મુશ્કેલ છે એ વસ્તુને પામવી. જે વસ્તુ કરવી ટફ છે, મુશ્કેલ છે, અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, બરાબર, વિષમ છે, એ વસ્તુનો સામનો કરી વસ્તુને મેળવવી, ધેટ ઇઝ કોલ્ડ અગેન્સ્ટ ધ ઓડ. આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટર સૌથી પહેલું ચેપ્ટર આપણું ઇંગ્લિશમાં અગેન્સ્ટ ધ ઓડ છે. અને આનું જે લેંગ્વેજ ફંક્શન મેં તમને કહું ને કે લેંગ્વેજ ફંક્શન આપણા સેક્શન સીની અંદર લેંગ્વેજ ફંક્શન જે છે એ સેક્શન સીની અંદર 9 માર્ક્સના કોન્સેપ્ટમાં આવે છે. કેટલા માર્ક્સના કોન્સેપ્ટમાં આવે? 9 માર્ક્સના કોન્સેપ્ટમાં, જેની આપણે સવિસ્તૃત ચર્ચા પછી કરીશું. તેમ છતાં પહેલાં અત્યારે એક કોન્સેપ્ટ ક્લિયર કરે કે અગેન્સ્ટ ધ ઓડ જે ચેપ્ટર છે એનું જે લેંગ્વેજ ફંક્શન છે એ શું છે? સ્પેસિફાઈંગ એન્ડ ડિસ્ક્રાઇબ ટાઈમ એન્ડ લોકેશન. હવે બધાને એક વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર. ટાઈમ એટલે કે સમય. અને લોકેશન એટલે કે જગ્યા. મતલબ કે આ ચેપ્ટરની અંદર જે મોસ્ટ ઓફલી જે શબ્દો આવતા હશે એ સમય સૂચક શબ્દો હશે અને સ્થળ સૂચક મતલબ કે જગ્યા સ્થળ સૂચક શબ્દો આપેલા હશે. આ તમને નોર્મલ ઇન્ડિકેશન. આપણે એની સવિસ્તૃત ચર્ચા પછી કરીશું ચેપ્ટરના પછી. પણ પહેલો કોન્સેપ્ટ કે તમારે એક ઇન્ડિકેશનના ફોર્મમાં જોવાનું કે આ ચેપ્ટરની અંદર આપણે ટાઈમ સૂચક સમય સૂચક શબ્દો જોવા મળશે અને જગ્યા સૂચક શબ્દો જોવા મળશે. અગેન્સ્ટ ધ ઓડની વાત કરીએ તો આ અગેન્સ્ટ ધ ઓડની અંદર 3 વિભાગો વહેંચેલું છે. પહેલું જો વાત કરીએ તો ટ્રેક્સ ટુ તાજનગર. આ પહેલોનો ભાગ છે. બીજો જે ભાગ છે એ છે સીતાપુર સ્લાઇડ. પહેલો ભાગ છે ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર સ્લાઇડ, સેકન્ડ ભાગ. થર્ડ જે ભાગ છે એ છે પલક્કડ લાઇબ્રેરી. ઓકે, આ એના 3 ભાગ છે પહેલા ચેપ્ટરની અંદર, જેમાંથી આજે આપણે આ વિડીયોની અંદર ટ્રેક્સ ટુ તાજનગરનું ઓવરવ્યૂ જોઈશું. શું જોઈશું? ઓવરવ્યૂ જોઈશું. એટલે આપણને થોડો કોન્સેપ્ટ. પછીના વિડીયોમાં આપણે એને સ્ટેપ બાય સ્ટેપ મતલબ કે લાઇન બાય લાઇન જોઈશું. પણ આજે આ ચેપ્ટર શું કહેવા માંગે છે ટ્રેક્સ ટુ તાજનગર એનું થોડો કોન્સેપ્ટ આજે આપણે આ વિડીયોની અંદર ક્લિયર કરીશું. આટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે સેક્શન એ
જે 17 માર્ક્સનું છે જેનું ફૂલ્લી ડિપેન્ડ આપણું ટેક્સ્ટ બુક પર રહેલું છે. એની સાથે આજે આપણે 10 લેસનમાંથી પહેલું લેસન ચાલુ કરે છે અગેન્સ્ટ ધ ઓડ, જેનું ગુજરાતીનું થાય કે પ્રતિકૂળતાની સામે, વિષમતાની સામે, જેનું લેગિંગ ફંક્શન છે ટાઈમ અને લોકેશન. અને અગેન્સ્ટ ધ ઓડ ચેપ્ટરની વાત કરીએ તો એ ચેપ્ટર 3 વિભાગમાં વહેંચ્યું છે, જેનું પહેલું વિભાગ છે ટ્રેક્સ ટુ તાજનગર, સીતાફૂર સ્લાઇડ, પલકસ લાઇબ્રેરી. એમાંથી આજે આપણે ઓવરવ્યૂ, આ ચેપ્ટરનું ઓવરવ્યૂ જોઈએ. તો જ્યારે ચેપ્ટરની શરૂઆત થાય, ચેપ્ટર અનઇવન ફોર્મમાં છે, એક પેરેગ્રાફ આગળ છે, એક પેરેગ્રાફ પાછળ છે, બટ જ્યારે ચેપ્ટરની શરૂઆત થાય છે તો ચેપ્ટરનું ઓવરવ્યૂ એ પ્રમાણે કહે છે કે જ્યારે 1982માં જો યર આવ્યો, કયો આવ્યો? ઇન ધ યર ઓફ 1982, મતલબ કે ટાઈમ આવી ગયો. ઇન ધ યર ઓફ 1982 મતલબ કે ટાઈમ આવી ગયો. જો લેંગ્વેજ ફંક્શન યાદ રાખજો. ઇન ધ યર ઓફ 1982 મતલબ કે 1982ની અંદર જ્યારે તાજનગર વિલેજની અંદર, તાજનગર લોકેશન આવી ગયું, જગ્યાનું નામ આવી ગયું. તાજનગર વિલેજની અંદર જ્યારે ટ્રેક નાખવામાં આવી, ટ્રેક એટલે રેલવેની ટ્રેક નાખવામાં આવી, જોજો, જ્યારે રેલવેની ટ્રેક નાખવામાં આવી ત્યારે અહીંના લોકો, મતલબ કે પીપલ ઓફ ધ તાજનગર, અહીંના લોકોને એવો વિશ્વાસ થયો કે હવે જો આપણા ગામમાંથી ટ્રેક, રેલવેની ટ્રેક પસાર થઈ રહી છે તો પોસિબલ છે કે ભવિષ્યમાં અહીંયા આગળ રેલવે સ્ટેશન પણ બનશે. શું હતી એમની ઈચ્છા? કે અહીંયા આગળ અમારા ગામની અંદર રેલવે સ્ટેશન પણ બનશે અને બનવું જોઈએ. આવી કોની ઈચ્છા હતી? તાજનગરના લોકોની. ક્યારે ઈચ્છા થઈ? 1982ની અંદર જ્યારે એમના ગામમાંથી ટ્રેક પસાર થઈ ત્યારે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. આ લોકોએ શું કહ્યું? રેલવે વાળાને શું કહ્યું? ઘરે અવારનવાર એ લોકોની ઈચ્છા મૂકતા ગયા કે એ લોકોની ડિઝાયર, મતલબ કે તીવ્ર ઈચ્છા, મતલબ કે બર્નિંગ ડિઝાયર થઈ કે એ લોકો એવું જોયું કે રેલવેવાળાને કે અમારે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન જોઈએ છે, મતલબ કે દે નીડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આપણે આગળ વધે. શરૂઆત ક્યાં છે? ઇન ધ યર ઓફ 1982, ટાઈમ લોકેશન, મતલબ કે ટાઈમ ઇન ધ તાજનગર વિલેજ, લોકેશન કે 1982ની અંદર તાજનગરની અંદર ગામમાંથી એક રેલવે ટ્રેક પસાર થાય છે અને જેના કારણે ત્યાંના લોકોને ઈચ્છા થઈ કે જેવી રીતે રેલવે ટ્રેક પસાર થાય છે એવી રીતે અમારા ગામની અંદર પણ રેલવે સ્ટેશન બને. આની શરૂઆત થઈ એટલે એ લોકોએ શું કર્યું કે રેલવેવાળા પાસે આ વસ્તુની રજૂઆત કરી કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન બનવું જોઈએ. અચ્છા, બનવું જોઈએ એ લોકોએ કહ્યું, પણ શા માટે બનવું જોઈએ? નેસેસરી, મતલબ કે જરૂરિયાત શું છે? જરૂરિયાતની વાત આવે ને કે કોઈ ઈચ્છા દર્શાવે કે અમારી ઈચ્છા છે, પણ આ ઈચ્છા શા માટે છે, એની જરૂરિયાત શા માટે પડી, તો એના વિશેની વાત કરીએ. તો એના વિશેની વાત કરતા એ લોકો એવું કહે છે કે રણજીત સિંહ મતલબ કે આ ફોર્મર સરપંચ છે, ગામના સરપંચ છે. ફોર્મર એટલે કે પહેલાંના સરપંચે એવું કહ્યું કે આ જે ટ્રેક, જે તાજનગર વિલેજ જે છે, તાજનગર વિલેજમાં 3000 લોકો શું છે? ફાર્મર છે. ફાર્મર એટલે કે ખેડૂત છે. શું છે? ખેડૂત છે. 3000 લોકો ખેડૂત છે. હવે ખેડૂત હોય તો ખેતી થવાની, અને ખેતી થવાની તો એમનું એક જગ્યાથી ગામમાંથી ગુડ્સ બીજી જગ્યાએ મોકલવું પડશે. એટલા માટે એમને શું જરૂર પડશે? રેલવેની જરૂર પડશે. મતલબ કે એક માલ બીજી જગ્યાએ લઈ જવા માટે શું પડશે? રેલવેની જરૂર, કે ઝડપથી એમનો માલ બીજી જગ્યાએ ગામમાં પહોંચે. આ રણજીતસિંહે આ વસ્તુની વાત કરી. આ પછી એક હુકમચંદ, જે મેમ્બર ઓફ કમિટીના હુકમચંદ જે છે, એમણે એવું કહ્યું કે અમારા ગામની અંદર મોટા ભાગના લોકો બિઝનેસમેન પણ છે, મતલબ કે વેપારી છે. વેપારી સાથે અમુક છોકરાઓ મતલબ કે સ્ટુડન્ટ છે, મતલબ કે વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ, આ વેપારીઓ માટે પણ રેલવેની જરૂરિયાત ઊભી થતી હતી, કેમ કે એ લોકોને મોસ્ટ ઓફલી ક્યાં જવું પડતું હતું કે એ લોકોને ભણવા માટે ગોરેગાંવ, મીન્સ કે ગુરગામ, આપણે કહીએ ગુજરાતીમાં ગુરગ્રામ કહીએ છીએ, ગુરગ્રામ, દિલ્હી અને રેવાર. ગુરગામ, દિલ્હી અને રેવાર આ એવી જગ્યા છે કે જ્યાં આ વેપારીઓને પોતાના બિઝનેસ માટે, મતલબ કે ધંધા થકી, વિદ્યાર્થીઓને ભણવા થકી આ 3 જગ્યાએ જવું પડતું હતું. અચ્છા, આ 3 જગ્યા મતલબ કે જવા માટે તાજનગરમાં રેલવે સ્ટેશન હતું નહીં. અચ્છા, તાજનગરમાં રેલવે સ્ટેશન નથી તો આ વિદ્યાર્થીઓ, આ વેપારીઓ, આ ફાર્મર પોતાની ગુડ્સ વેચવા માટે આ જગ્યા પર કેવી રીતે પહોંચી શકતા હતા? તો જે તાજનગર જે છે
એના એક સાઈડ અને બીજી સાઈડ, મતલબ કે એકના બાજુ હલ્દી મંડી અને બીજી બાજુ પાટલી, એક બાજુ હલ્દી મંડી અને બીજી બાજુ પાટલી, મતલબ કે આ ગામ છે જે તાજનગરથી 6 કિલોમીટર હલ્દી મંડી છે એક બાજુ અને એક બાજુ 6 કિલોમીટર પાટલી છે. મતલબ કે જે વેપારી, જે વિદ્યાર્થીઓ, જે ખેડૂતોને પોતાનો સામાન વેચવા માટે, પોતાના ધંધા અર્થી, પોતાના વ્યવસાયલક્ષી કે પોતાના ભણવાલક્ષી જે વિદ્યાર્થીઓ છે, કાં તો એ લોકોને હલ્દી મંડી જવું પડે કાં તો એ લોકોને પાટલી જવું પડે, અને બંને જે ગામ છે એ તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. એટલે આ તકલીફ એ લોકો માટે હતી. એટલા માટે મેં તમને કહ્યું કે જરૂરિયાત શા માટે છે, જરૂરિયાત શા માટે, એનો આન્સર કે શા માટે એ લોકોએ ડિમાન્ડ મૂકી કે આ શા માટે લોકો કે એ લોકોને અમારે રેડિયેશન જરૂર છે. તો એનો જવાબ ચાલો કે રણજીતસિંહે જે ફોર્મર સરપંચ કહ્યું કે 3000 ગામમાં શું છે ખેડૂતો છે જે લોકોને પોતાનું ગુડ્સ વેચવા માટે જવું પડશે. ક્યાં જવું પડશે? ગુરુગ્રામ, દિલ્હી કે રેવા. બીજા ઘણા વેપારીઓ છે, બીજા વિદ્યાર્થીઓ છે. એટલા માટે એ લોકોએ શું કર્યું કે આ રેલવેને પોતાની રજૂઆત કરતા રહ્યા. પણ રેલવેવાળા, મતલબ કે જ્યારે રેલવે સમક્ષ એ લોકો પોતાની રજૂઆત કરતા હતા, યાદ રાખજો, જ્યાં જે છોકરાઓને લાગે એ પોઈન્ટ લખી શકે છે, બટ જ્યાં લોકોને પોઈન્ટ, જ્યાં તમને એવું લાગે કે પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવું છે તમે લખી શકો છો. પણ એકચ્યુઅલી આ ઓવરવ્યૂ છે, પણ મોટાભાગનો ચેપ્ટર આમાં આવરી જાય છે. ત્યાં એ લોકો શું, રેલવે જ્યારે એ લોકોએ ડિમાન્ડ મૂકી, રેલવેવાળાને રજૂઆત કરી કે અમારા ગામની અંદર અમારે રેડિયેશન જોઈએ છે, તો એ લોકોએ શું કહ્યું કે અમારી પાસે કોઈ ફંડ છે નહીં. ફંડ મતલબ કે શું? પૈસા છે નથી. આવા જવાબ આપતા ગયા. શું કહે? આવા જવાબ આપતા ગયા. ક્યારથી માગે છે લોકો? 1982. યાદ રાખજો, લોકેશન ટાઈમ છે આ 1982થી એ લોકો અવારના વસ્તુને માગતા ગયા, પણ કોઈ જાતનો રિસ્પોન્સ રેલવે તરફથી મળ્યો નહીં કે એમની પાસે શું ફંડ છે નહીં, પૈસા. મતલબ કે રેલવેવાળા તાજનગર વિલેજની અંદર રેડિયેશન બનાવી શકે તેમ છે નથી. મતલબ કે રેલવે સ્ટેશન બનાવી શકે તેમ છે નહીં, એવું કે એમની પાસે પૈસા છે નથી. 1982 જોજો, 1982 શરૂઆત કરી. શું જવાબ છે? પૈસા છે નથી. હવે આ જે તાજનગરના લોકો છે, બરાબર ને, પીપલ ઓફ ધ તાજનગર, પ્રોબ્લેમ છે, બરાબર. 3000 ખેડૂતો છે, વિદ્યાર્થીઓ, વેપાર છે, બરાબર. તકલીફ પડે છે. કાં તો એ લોકોને ક્યાં જવું પડે છે? પાટલીપુત્ર જવું પડે, કાં તો હલ્દી મંડી જવું પડે. બંને ગામ 6 કિલોમીટર દૂર છે. તેમ છતાં પણ, અને એ લોકો ડિઝાયર કે છે બર્નિંગ ડિઝાયર છે. આ બર્નિંગ ડિઝાયર મતલબ શું? ડિઝાયર એટલે ઈચ્છા, અને બર્નિંગ એટલે તીવ્ર. આ તીવ્ર ઈચ્છા હોવાના કારણે જ એ લોકોએ શું નક્કી કર્યું કે હવે અમે કોઈ પણ હિસાબે રેડિયેશન બનાવ્યું. 1982થી જો તો ગણજો, 1982 25 વર્ષ, મીન્સ કે ફોર 25 યર્સ, 25 વર્ષ સુધી એ લોકોએ રેલવે સમક્ષ રજૂઆત કરી, પણ દર વખતે રેલવે નેગેટિવ જ આન્સર આપ્યો. એટલે તાજનગરમાં રેલવેવાળાએ શું કહ્યું કે તાજનગરની અંદર અમે રેડિયેશન બનાવી શકીએ એવા સક્ષમ છે નથી. અંતે 25 વર્ષના અંતે, મતલબ કે 1982ને તમે એ મૂકશો એટલે 2008 આવશે. કેવું છે? 2008. 2008ની અંદર શું કહ્યું? ગામના બધા લોકોએ ભેગા થઈ, મતલબ કે લોબી ફોર આ શબ્દ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર છે કે લોબી ફોર મતલબ કે એકબીજાને સપોર્ટ કરીને બરાબર ને, લોબી ફોર ધ રૂપીઝ અને ગેધરિંગ, મતલબ કે એકબીજાને સપોર્ટ કરીને 2008ની અંદર એક નક્કી કર્યું કે હવે જો રેલવે તાજનગરની અંદર રેડિયેશન બનાવવા માટે સક્ષમ નથી, તો આપણે જાતે તાજનગરના લોકો ભેગા થઈને આપણે જાતે તાજનગરની અંદર રેલવે બનાવીશું. શું કહીશું? રેલવે સ્ટેશન તાજનગરની અંદર બનાવીશું. અને કોણ આવશે? પીપલ ઓફ ધ તાજનગર. તાજનગરના લોકો જાતે રેડિયેશન બનાવે. 2008ની અંદર એક કમિટી બનાવી. શું બનાવવામાં આવી? એક કમિટી બનાવવામાં આવી, અને આ કમિટીની અંદર 11 મેમ્બર હતા. કેટલા મેમ્બર હતા? 11 મેમ્બર. જે આપણે વાત કરી ને કે ફોર્મર સરપંચ રણજીતસિંહ, હુકમચંદ, આ બધાની કમિટી. એટલે શું નક્કી કર્યું કે એક 2008ની અંદર એક રિઝોલ્યુશન પસાર કર્યું
કે નક્કી કર્યું કે જો રેલવે નહીં બનાવે તો આપણે જાતે આપણા ગામની અંદર રેલવે સ્ટેશન બનાવીશું. મેં કહ્યું ને અગેન્સ્ટ ધ ઓડ, પ્રતિકૂળતાની સામે જે વસ્તુ ડિફિકલ્ટ છે. રેલવે બનાવવું એ ઇઝી વસ્તુ છે નથી, પણ ગામના દરેક લોકોની ઈચ્છા હતી. અને કેવી ઈચ્છા હતી? તીવ્ર ઈચ્છા હતી. ખાલી એવું ટાઈમ પૂરતું હોત તો પછી તો આ વસ્તુ બનાવત નહીં, પણ તીવ્ર ઈચ્છા હતી. એટલા માટે કમિટીએ નક્કી કર્યું કે જે પ્રમાણે આપણે શું કરીશું કે આપણે બનાવવું છે તો એક બધાએ લોબી ફરતો એકબીજાને સપોર્ટ કરવો પડશે અને એકબીજા શું કરે જે પોતાની સક્ષમ પ્રમાણે જેટલા પૈસા આપી શકતા હોય એટલા પૈસા આપવાના છે. એટલે 2000ની અંદર શું કર્યું, અમુક કમિટીના અમુક લોકોને મેમ્બરને કામ સોંપી દીધું કે તમારે પૈસા કલેક્ટ કરવાના છે. અને એક બાજુ શું બધા લોકોએ અમુક લોકોએ કે મેમ્બર અમુક લોકોએ એ રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરવાની છે. એટલે અમુક લોકોએ શું કર્યું કે ગામના લોકોએ પૈસા પોતાની હેસિયત પ્રમાણે પોતાની કેપેસિટી પ્રમાણે લોકો આપતા ગયા. લોકો 3000થી લઈને 75,000 રૂપીસ સુધી પોતાની રીતે લોકો પૈસા આપતા ગયા. ગામના લોકો પૈસા આપતા ગયા અને કમિટીના મેમ્બર રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત 2008ની અંદર કરી દીધી. આટલો કોન્સેપ્ટ તો ધીરે 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 મતલબ કે ટોટલ એ લોકોએ 25 લાખ, કેટલા? 25 લાખ ભેગા કર્યા. શું બનાવવા માટે? રેલવે સ્ટેશન બનાવવા માટે. અને આ રેલવે સ્ટેશન બનાવવા માટે એ લોકોએ જે 25 લાખ ભેગા કર્યા એના માટે મતલબ કે 2008થી શું કર્યું? એ લોકોએ શરૂઆત કરી રેલવે સ્ટેશન બનાવવા, કે થાકી ગયા. 25 વર્ષ સુધી રેલવેને કે કર્યું, 1982થી 2008 સુધી કે કર્યું રેલવે, પણ રેલવે વાળા એમનું સાંભળ્યું નહીં તો જાતે પોતાના હાથમાં લીધું કે આપણી શું ઈચ્છા છે? આપણી ઈચ્છા છે, રેલવે ઈચ્છા નહીં તો કશું વાંધો નહીં, આપણી ઈચ્છા છે આપણા ગામની અંદર રેલવે સ્ટેશન બને. એટલા માટે એમણે 2008ની અંદર એક કમિટી બનાવી, એમાં 11 મેમ્બર હતા અને એ લોકો શું નક્કી કર્યું કે અમે હવે બધાને ભેગા કરીને એક નક્કી કરે છે અને બધા પોતાના ઈચ્છા પ્રમાણે પોતાની કેપેસિટી પ્રમાણે પૈસા આપશે. અને 2008ની અંદર કોઈ શું કર્યું? રેલવે બનાવ મતલબ કે જાન્યુઆરી 2008ની અંદર એ લોકોએ રેલવે બનાવવાની શરૂઆત કરી. લોકોએ 3000થી 75,000થી પોતાના રીતે પોતે સપોર્ટ કરતા રહ્યા. આટલું ક્લિયર થયું, આટલી બધી મહેનત કરી. ઠીક છે ને? કેવું રેલવે સ્ટેશન બનાવવું ઇઝી વસ્તુ છે નહીં, પણ ગામના દરેક લોકોની ઈચ્છા હતી, દરેકની જરૂર હતી. એટલા માટે એ લોકોએ છેલ્લે અંતે શું કર્યું? 25 લાખ રૂપિયા ભેગા કર્યા. શા માટે? રેલવે સ્ટેશન માટે. આટલી મહેનત કરી હોય તો ઉપરવાળા તરફથી એનું ફળ મળવાનું હોય જ. તો શું થયું? અંતે 2 વર્ષના અંતે જાન્યુઆરી 2008થી શરૂઆત કરી અને 7 જાન્યુઆરી મતલબ કે 7 જાન્યુઆરી 2010ની અંદર 7 જાન્યુઆરી આ શું છે? ટાઈમ છે. શું છે આ? આપણે વાત કરીએ કે આપણે આ ચેપ્ટરની અંદર સ્પેસિફિક ટાઈમ અને લોકેશનની વાત કરીએ તો 7 જાન્યુઆરી 2010ની અંદર ભારતની મતલબ કે ઇન્ડિયાની અંદર એક એવું રેલવે સ્ટેશન ક્યાં આગળ? તો તાજનગર મેં તમને કહ્યું જે ગુરગામથી નજીક આવેલું છે. તાજનગરની અંદર ભારતનું એવું પહેલું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. ભારતનું એવું રેલવે સ્ટેશન ચાલુ કરવા મતલબ કે સ્ટાર્ટ કરવામાં આવ્યું, કાર્યરત કરવામાં આવ્યું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો હતો નહીં. એટલે કોના દ્વારા બન્યું? ધ પીપલ ઓફ ધ તાજનગર. પીપલ ઓફ મતલબ કે તીવ્ર ઈચ્છા હતી. મેં કહ્યું ને કે જાન્યુઆરી 2008થી લોકો શું કર્યું? શરૂઆત કરી બનાવવાની, ઈંટો મૂક્યો, પાયો નાખ્યો અને જેમ જેમ પૈસા આવતા ગયા એમ બનાવતા ગયા. 2 વર્ષ નથી, જાન્યુઆરી 2008, 7 જાન્યુઆરી 2010ની અંદર ઇન્ડિયાની અંદર તાજનગર વિલેજ મતલબ કે તાજનગર વિલેજની અંદર રેલવે સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. અને આ ભારતનું એક એવું રેલવે સ્ટેશન હતું કે જેની અંદર રેલવેનો એક પણ પૈસો હતો નહીં. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને અગેન્સ્ટ ધ ઓડનું પહેલું જે ચેપ્ટર હતું કે ટ્રેક્સ ટુ તાજનગર, એક તાજનગરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અને આનો આ પહેલો શું આપણે જોયા? ઓવરવ્યૂ જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લાઇન બાય લાઇન આપણે એને ભણીશું. પણ મારા ખ્યાલથી આ ઓવરવ્યૂની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને આનો ચેપ્ટર શું કહેવા માગે છે, લેંગ્વેજ ફંક્શનમાં ટાઈમ અને લોકેશન કેવી રીતે ઉપયોગી થાય છે એ આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનું લાઇન બાય લાઇન આપણે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.